એ ફોર્મ્યુલા આપણે સાબિત કરવાની છે. પ્રિઝમ માટે a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ E સૂત્ર સાબિત કરો. અને બે રીતે ક્વેશ્ચન પૂછાય છે. જે લાસ્ટ ટાઈમ મેં તમને ક્વેશ્ચન બતાવેલું પ્રિઝમ માટે ફોર્મ્યુલા સાબિત કરવાનું છે, બરાબર છે, અને પૂર્ણ આંતરિક પરાવર્તનનો તો ન્યુમેરિકલ આપણે સમજાવેલો. તો જુઓ, ફોર્મ્યુલા માટે આપણે સૌપ્રથમ પ્રિઝમ દોરવાનો છે. તો આપણે એક પ્રિઝમ દોરી દઈએ. પહેલા એક પ્રિઝમ આપણે લઈ લીધું. પ્રિઝમનું નામ આપણે આપી દઈએ તો A, B અને C. ત્રણ ખૂણા નામ આપી દીધા આપણે A, B, C, જેમાં કોઈ એક બિંદુ આગળ આપણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ. તો અહીંયા પ્રકાશનું કિરણ આપણે આમ આપાત કરીએ. આ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જવાનું છે, પણ જે જગ્યાએ જે બિંદુએ AB સપાટી ઉપર આપાત થાય છે એ બિંદુએ આપણે લંબ દોરવો પડશે. તો આપણે એક લંબ દોરી દીધો અહીંયા, અને સામે બીજો પણ લંબ આપણે દોરી દઈએ. બંને લંબ એક સાથે આપણે દોરી દીધા. તો આ જે છે એ બી લંબ છે અને સામેની બાજુ પણ લંબ દોરેલો છે. આ જે પ્રકાશનું કિરણ છે એને આપણે નામ આપી દઈએ P. P થી જાય છે Q બિંદુ ઉપર પહોંચે છે. Q થી આગળ જશે R બિંદુ ઉપર જાય છે. R થી પછી આગળ ફરીથી વક્રીભવન થશે, પણ એવું તમને બતાવું, પહેલાં સમજાવું થોડી કન્ડિશન. જો આ કન્ડિશન પ્રમાણે આપણે એવું કીધેલું હતું કે પ્રકાશનું કિરણ PQ એ લંબ સાથે કોઈ કોણે આપાત થાય છે, તો એ ખૂણાને આપણે આપાત કોણ I કહીશું. પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, એટલે કે પાત્રામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, બહાર હવા માધ્યમ તરીકે છે, અંદર કાચ માધ્યમ તરીકે છે. કાચ એ ઘટ્ટ માધ્યમ છે અને હવા એ પાતળું માધ્યમ છે. હવાનો વક્રીભવનાંક ધારો કે આપણે N1 લઈ લઈએ, કાચનો વક્રીભવનાંક ધારો કે આપણે N2 લઈ લઈએ. તો જ્યારે પાત્રામાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું કિરણ જાય છે ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે. ખરેખર આ પ્રકાશનું કિરણ આમ સીધે સીધું ક્યાંક જવું જોઈતું હતું. ખરેખર આ પ્રકાશનું કિરણ સીધે સીધું જવું જોઈતું હતું, પરંતુ માધ્યમના વક્રીભવનને કારણે પ્રકાશનું કિરણ સીધું જતું નથી. આપણે પહેલાં પણ કીધેલું, જ્યારે પણ પ્રકાશનું કિરણ પાત્રા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબની નજીક આવશે. આપણે આગળ પણ જોયેલું. તો આ પ્રકાશનું કિરણ જે સીધું જતું હતું એની જગ્યાએ થોડું વાંકું વળ્યું અને લંબની નજીક આવ્યું, એટલે કે QR માર્ગે કાચની અંદર, પ્રિઝમની અંદર આગળ વધ્યું. અગેન જુઓ, આ જે QR કિરણ કાચની બીજી સપાટી, પ્રિઝમની બીજી સપાટી AC પર આપાત થાય છે, તો ફરીથી એ કાચમાંથી પાછું હવામાં જવાનું છે. હવા એટલે કે પાતળું માધ્યમ કહેવાશે. પાતળું માધ્યમ, એનો વક્રીભવનાંક આપણે N1 લઈ લઈએ. તો અગેન ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશનું કિરણ જશે તો લંબથી દૂર જશે. તો ખરેખર પ્રકાશનું કિરણ સ્ટ્રેટ જવું જોઈતું હતું, પરંતુ લંબથી દૂર જશે. તો દૂરવાળી કન્ડિશન આપણે સમજાવીએ. તો પ્રકાશનું કિરણ અહીંયા આ માર્ગે આગળ વધશે. તો અહીંયા પ્રકાશનું કિરણ આગળ વધ્યું PQRS માર્ગે. તો જો એક બાજુથી પ્રકાશનું કિરણ PQ માર્ગે આપાત કરીએ છીએ તો સીધે સીધું બહાર નીકળતું નથી. સામેની બાજુ કોઈ ખૂણામાં બહાર નીકળે છે. તો કેટલો ખૂણો બને છે? તો જે પ્રકાશનું કિરણ આપણે બહારની તરફ જે નિર્ગમન પામ્યું છે, આ જે RS કિરણ છે એને આપણે નિર્ગમન કિરણ કહીશું. અને જે PQ કિરણ છે એને આપણે આપાત કિરણ કહીશું. તો આપાત કિરણને આપણે સીધે સીધું જવા દઈએ, નિર્ગમન કિરણને સીધે સીધું જવા દઈએ પાછળની બાજુ. તો બંને વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને આપણે વિચલન કોણ કહીશું. એ ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહેવાશે.
ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બધાને બગા? કોઈ પ્રોબ્લેમ? આપણને વિચલન કોણ સુધી ખ્યાલ આવી ગયો, બધી જ વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આ આકૃતિમાં થોડું વક્રીભવન કોણ વાળું જે કન્ડિશન છે થોડું હું તમને એક્સ્ટ્રા અંદર નામ નિર્દેશન આપણે કરીએ એનું. તો જો આકૃતિ તમને મોટી દેખાતી હશે. અહીંયા જે ખૂણા બે બનેલા છે, જેમ કે આ જે કિરણ છે એને આપણે વક્રીભૂત કિરણ કહીશું. QR કિરણને આપણે વક્રીભૂત કિરણ કહીશું. જે વચ્ચે લખ્યા કરતાં હું નીચે લખું છું કેમ કે બધું ભેગું ભેગું ના લખશે. QR ને આપણે કહીશું વક્રીભૂત કિરણ. તો વક્રીભૂત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે વક્રીભવન કોણ કહીશું. તો આ જે એંગલ છે એ થઈ જશે R1 અને અહીંયા એક એંગલ છે એ એંગલ આપણે થઈ જશે R2. જે તમારે યાદ રાખો, બે વક્રીભવન કોણ થઈ ગયા R1 અને R2. તથા બે એંગલ આપણે એક્સ્ટ્રા બતાવવાના છે. એક ઉપરનો એંગલ જે છે જેને આપણે કહીશું Δ1, ઉપરનો જે એંગલ છે એને આપણે કહીશું Δ1 અને આ સાઈડ જે રાઈટ સાઈડનો જે એંગલ છે જે ડ્રો કરું છું એને કહીશું આપણે Δ2. આટલી વસ્તુ આકૃતિમાં પરફેક્ટ તમને આવડવી જોઈએ. જો આકૃતિ પરફેક્ટ આવડી તો તમને પાછળ કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન હોય બગા તો હજી મને કહો તો હું તમને ફરીથી રિવાઇઝ કરીને બતાવી દઉં, પછી આપણે આગળ જઈએ. કોઈને કન્ફ્યુઝન ખરું કોઈ? ઓકે, જો હવે આપણે આગળ જોઈએ. હવે થિયરીના સ્ટેપ પ્રમાણે જઈએ. તો થિયરીમાં આપણે શું કરવાનું છે, પહેલાં હું તમને સ્ટેપ લખીને આપી દઉં કઈ કઈ કન્ડિશન આપણે લેવાની છે. તો નામ નિર્દેશન આકૃતિમાં થોડું કરી દઈએ. Q બિંદુ છે, અહીંયા R બિંદુ છે, અહીંયા આપણે N બિંદુ લઈ લઈએ. તો જો સૌથી પહેલું સ્ટેપ 1માં આપણે કરવાનું છે ચતુષ્કોણ AQNR લેવાનું છે. AQNR. તો જો પોઇન્ટર મારો દેખાતો હશે, A થી જવાનું છે Q ઉપર, A થી જવાનું છે Q ઉપર, Q થી N, N થી R અને R થી A પોઈન્ટ. આ એક ચતુષ્કોણ છે. એ ચતુષ્કોણ આપણે લઈએ. જે ચતુષ્કોણની અંદર આ જે AQN ખૂણો છે, AQN એ તો લંબ છે, લંબે બનાવેલો ખૂણો છે. હવે લંબે બનાવેલો ખૂણો હોય તો એ કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય. સિમિલરલી સામેની બાજુ ARN એટલે કે R નો જે ખૂણો છે એ પણ લંબે બનાવેલો ખૂણો છે, તો એ પણ 90 ડિગ્રી હશે. તો આપણે 90 ડિગ્રી છે તો એ 180 માઇનસ કરીશું, આપણે પછી વાત કરીએ. પણ આટલી કન્ડિશન એક તમને યાદ રહી ગયું બગા કે આપણે પહેલા સ્ટેપમાં લઈશું ચતુષ્કોણ AQNR. સ્ટેપ 2માં શું કરીશું આપણે? સ્ટેપ 2ની અંદર જે ત્રિકોણ બે બને છે, અહીંયા એક નીચેનો ત્રિકોણ બને છે QNR. જે ત્રિકોણ હું તમને દર્શાવું, ત્રિકોણ QNR બને છે. જો હાઇલાઇટરથી તમને દેખાતો હશે ડાયાગ્રામમાં, ત્રિકોણ QNR જેમાં આપણે વાત કરવાની ત્રણ ખૂણાનો સરવાળો આપણે લઈશું. તો અહીંયા લઈશું આપણે ત્રિકોણ QNR. સ્ટેપ 3ની અંદર આપણે શું કરીશું? સ્ટેપ 3ની અંદર તો બીજો એક ત્રિકોણ લઈશું. અહીંયા આપણે કેપિટલ D નામ લખી દઉં. તો હજી એક ત્રિકોણ કયો બનશે? તો જુઓ QDR, જે ઉપરવાળો ત્રિકોણ છે ને, ડાયાગ્રામના તમને દેખાતો હશે હાઇલાઇટરથી. ત્રિકોણ QDR આપણે લઈશું. તો અહીંયા આપણે બનાવી દઈએ ત્રિકોણ QDR. ત્રિકોણ લઈએ છીએ તો ત્રિકોણમાં એક જ કન્ડિશન યાદ રાખવાની, ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય. પણ આ જે ત્રિકોણ છે એમાં બહિષ્કોણની વાત કરવાની છે, એમાં બહિષ્કોણની વાત કરવાની છે. જો 1 બાય 1 કન્ડિશન આપણે જોઈએ અને સિમ્પ્લિફિકેશન આપતા રહીએ. ડાયાગ્રામ બકા ઇફ પોસિબલ હોય તો તમે સાઈડમાં ડ્રો બી કરી શકો છો. પણ જો અત્યારે આપણે ટાઈમ હવે ના બગાડતા આપણે સ્પીડમાં થોડું કરીએ. ત્રિકોણ ABCમાં એટલે કે પ્રિઝમમાં ચતુષ્કોણ AQNR એની આપણે વાત કરીએ. તો જુઓ ચતુષ્કોણ AQNRમાં માપખૂણો Q બરાબર માપખૂણો R બરાબર 90 ડિગ્રી. તો આપણે અહીંયા કરી શકીશું. માટે ખૂણો A પ્લસ ખૂણો QNR
બરાબર 180 ડિગ્રી થાય. કઈ રીતે થયું એ હું બતાવું તમને બકા. જો 4 ખૂણાનો સરવાળો 360 થાય છે, એમાંથી 2 ખૂણા જે છે આ ક્યુ વાળો ખૂણો અને આર વાળો ખૂણો બંનેનો 90 છે, એટલે 180 માઇનસ થઈ જશે. તો વધ્યો કેટલો? 180. કોનો? તો એ વાળો ખૂણો અને નીચેનો એન વાળો, એ બંનેનો સરવાળો 180 થવાનો છે, જે આપણે અહીંયા લખ્યું છે થિયરીમાં. તો જુઓ એ પ્લસ QNR બરાબર 180. હવે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ QNR માં R1 પ્લસ R2 પ્લસ એંગલ QNR ઇક્વલ્સ ટુ 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય, બધાને ખબર હશે બકા. તો ચલો 3 ખૂણા કયા આપણે લીધા? એક તો આપણે લીધો અહીંયા R1, એક લીધો R2 અને બીજો લીધો છે QNR, આ એન વાળો ખૂણો લીધો. નીચેના ત્રિકોણમાં 3 ખૂણાનો સરવાળો આપણે કરી દીધો અને 3 ખૂણાનો સરવાળો 180 લઈ લીધો. પણ હવે અહીંયા સમીકરણ 1 અને 2 માં જુઓ, થોડું ઘણી સિમિલારિટી તમને લાગતી હશે કે બંનેની વેલ્યુ જે ટોટલ છે એ કેટલું થાય છે? 180 થાય છે. તો આપણે કરી દઈશું અહીંયા સમીકરણ 1 અને 2 પરથી. 1 અને 2 પરથી જોઈશું તો એ પ્લસ ખૂણો QNR, થોડો ક્યુ બકા મારો વિચિત્ર છે તો ધ્યાન રાખજો બધા લોકો. QNR ઇઝ ઇક્વલ્સ ટુ R1 પ્લસ R2 પ્લસ ખૂણો QNR. 180 સેમ હતું તો લેફ્ટ સાઈડનું આપણે કમ્પેર કરી લીધું. તો એની અંદરથી ખૂણો QNR કટ થઈ જશે, તો રિમેનિંગ કેટલું બચશે? તો એ બરાબર R1 પ્લસ R2 હશે, જેને આપણે 3 નંબર આપી દઈએ. આપણે આ થિયરીનો હાફ પોર્શન અહીંયા કમ્પ્લીટ કરી દીધો. 2 સ્ટેપ લીધા આપણે. પહેલાં કયા સ્ટેપ લીધા? ચતુષ્કોણ QNR, એની અંદર સિમ્પ્લિફિકેશન આપ્યું. ત્રિકોણ QNR એની અંદર આપ્યું. બંનેને સરખાઈ દીધા તો આપણને એનું મૂલ્ય મળી ગયું, એ બરાબર R1 પ્લસ R2. જો હવે આકૃતિમાં ફરીથી આપણે જોઈએ. આકૃતિની અંદર જુઓ કે જે લંબ દોરેલો છે, આપણે લંબ દોરેલો છે, M લઈ લઈએ, N લઈ લઈએ અને અહીંયા આપણે O લઈ લઈએ બિંદુ. MN જે લંબ છે અને બીજું એક પ્રકાશનું આપાત કિરણ જાય છે, એટલે કે આવું તમને ખ્યાલ હોય કદાચ આ જે અભિકોણની જોડ કહેવાય, તમને ખબર હશે. સામેના ખૂણા હોય એને આપણે અભિકોણની જોડ કહેતા હતા. 9મા 10મા ધોરણમાં એવું આવતું હતું. અને અભિકોણની જોડ હંમેશા સરખી હોય. તો અહીંયા આકૃતિ પરથી થોડું કમ્પેર કરીને હું તમને બતાવું છું સાઈડમાં. MN જે લંબ છે આપણો અને બીજું PD. આકૃતિમાં તમે જોઈ શકશો કયું છે, હું દોરીને બતાવું છું હાઇલાઇટરથી થોડું સાઈડમાં. PD અને MN. જો એનો ભાગ મેં થોડો સાઈડમાં અહીંયા દર્શાવેલો છે. એ ભાગની અંદર તમે જોશો તો એક બાજુનો ખૂણો I છે, જ્યારે બીજી બાજુ 2 ખૂણાનો સરવાળો છે, Δ1 પ્લસ R1 છે. બીજી બાજુ કેટલું છે? Δ1 પ્લસ R1 છે. તો આ અભિકોણની જોડ પ્રમાણે જોઈશું તો I નું મૂલ્ય એ Δ1 અને R1 ના મૂલ્યના જેટલું થશે. બંને સરખા થશે કેમ કે સામેના ખૂણા બને છે, એટલે કે અભિકોણની જોડ બનશે, જેના કારણે સરખું થશે. તો એના પ્રમાણે આપણે અહીંયા લખી દઈએ કે આપાત કોણ બરાબર કન્ડિશન વાઇઝ આપણે જોઈએ. જો ચલો ત્રિકોણ ABC માં બાજુ AB પર Q બિંદુ એ I ઇક્વલ્સ ટુ Δ1 પ્લસ R1 થાય. તો એના ઉપરથી આપણે જોઈશું તો Δ1 ઇક્વલ્સ ટુ I માઇનસ R1 થશે. આ જ રીતે બીજું બિંદુ કયું લઈશું આપણે? તો જુઓ ત્રિકોણની સામેની બાજુ જે છે AC બાજુ,
ત્યાં એક બીજો લંબ છે ON અને સામે લંબ થાય છે DS. તો એમાં ખૂણો કયો બનશે? તો આપણે ખૂણાનું નામ લખવાનું બાકી રહ્યું છે અહીંયા. જે અહીંયા સામે ખૂણો બને છે એને કહીશું આપણે ઇમર્જન્ટ એંગલ, એટલે કે નિર્ગમન કોણ કહેવાશે. નિર્ગમન કોણ આપણે એને કહીશું. તો નું મૂલ્ય જે છે નિર્ગમન કોણનું એ Δ2 અને R2 ના જેટલું થશે. Δ2 અને R2 ના જેટલું થશે. નું મૂલ્ય એ Δ2 અને R2 જેટલું થશે. તો આપણે લખીશું આ જ રીતે R બિંદુ એ બરાબર Δ2 પ્લસ R2 જે આપણે લખીએ. આ જ રીતે R બિંદુએ બરાબર Δ2 પ્લસ R2. અહીંયાથી Δ2 ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. સો Δ2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ R2 થશે. આ બે ફોર્મ્યુલા Δ1 અને Δ2 ના આપણે સાઈડમાં યાદ રાખીએ બકા, જેનું મૂલ્ય આપણે હમણાં મૂકવાનું આવશે. સો Δ1 અને Δ2 માં કોઈ કન્ફ્યુઝન ખરું કોઈને? ઓકે, હવે એક સ્ટેપ આગળ જઈએ આપણે. જે ત્રીજું સ્ટેપ મેં તમને કીધેલું હતું ક્વેશ્ચનમાં, ત્રિકોણ QDR લેવાનું છે. QDR તો અહીંયા આપણે લઈએ ત્રિકોણ QDR. એની અંદર જુઓ Δ1 જે છે અને Δ2 જે છે એ બંને ખૂણાનો સરવાળો એ ડેલ્ટા જેટલો થશે. કેમ કે ડેલ્ટા એ ત્રિકોણમાં બહિષ્કોણ છે, બહારનો ખૂણો છે. બહિષ્કોણનો મતલબ એવો થાય, જો કોઈ બહિષ્કોણ હોય તો એ ખૂણાનું માપ એ ત્રિકોણની અંદરના સામેના બે ખૂણાઓના સરવાળા જેટલું થાય છે. તો આપણે એના પ્રમાણે અહીંયા ફોર્મ્યુલા લખી દઈએ. ત્રિકોણ QDR માં ત્રિકોણ QDR માં ડેલ્ટા એ બહિષ્કોણ છે. સો ડેલ્ટા બરાબર Δ1 પ્લસ Δ2. તો ચલો Δ1 ની વેલ્યુ આપણે મૂકી દઈએ. 1 ની વેલ્યુ કેટલી છે? I માઇનસ R1 છે. તો અહીંયા મૂકી દીધી આપણે I માઇનસ R1 પ્લસ Δ2 ની વેલ્યુ આપણે મૂકી દઈએ. એની વેલ્યુ છે આપણે જોડે E માઇનસ R2. બ્રેકેટ ઓપન કરીએ. એની અંદર જુઓ બગા I અને E બંને પ્લસ રહેવાના છે. તો I પ્લસ E માઇનસ R1 માઇનસ R2 છે, તો માઇનસ કોમન કાઢી લઈએ તો વધશે R1 પ્લસ R2. R1 અને R2 બંનેના આગળ માઇનસ હોય છે, જે આપણે કોમન નીકાળી લઈએ તો વધશે કેટલું? R1 પ્લસ R2 વધશે. આ ફોર્મ્યુલા થયું ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ. પરંતુ સમીકરણ 3 જુઓ બકા કે R1 પ્લસ R2 ની જગ્યાએ તો કેટલું લખેલું છે? આપણે એ લખેલું છે. તો આપણે R1 પ્લસ R2 ની જગ્યાએ એ લખી શકીશું સમીકરણ 3 પરથી. લખીએ ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ E માઇનસ A. આપણે અહીંયા લખીશું સમીકરણ 3 પરથી. ઓકે, તો એ જે છે એ જમણી બાજુ આવી ગયો, એને આપણે લેફ્ટ સાઈડમાં લઈ જઈએ તો ફોર્મ્યુલા આપણું થઈ જશે ડેલ્ટા પ્લસ A ઇઝ ઇક્વલ્સ ટુ I પ્લસ E, જે આપણું માગેલો ફોર્મ્યુલા હતો. આ થિયરી આપણે અહીંયા પૂરી થઈ. I પ્લસ A ઇઝ ઇક્વલ્સ ટુ E પ્લસ ડેલ્ટા. એક આનો સેકન્ડ પોર્શન છે હજી બાકી છે, પણ એક પોર્શન જે એક્ઝામમાં જે રીતે પૂછાય છે અહીંયા સુધી પૂછાય છે એક ભાગમાં થિયરી, તો જે આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. એકવાર જુઓ, તમને બતાવી દઈએ ફરીથી. કોઈ કન્ફ્યુઝન હોય તો પછી તમે મને કહી શકો છો. પ્રિઝમ માટે ફોર્મ્યુલા આપણે સાબિત કરવાનું હતું. જે પહેલાં તો તમારે આકૃતિ દોરવાની યાદ રાખવાની બકા. પ્રિઝમની આકૃતિ દોરતી વખતે તમને ખ્યાલ હોવું જોઈએ કે પ્રકાશનું કિરણ પાત્રામાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો કઈ બાજુ જાય છે, અને ઘટ્ટમાંથી પાત્રામાં જાય તો કઈ સાઈડમાં જાય છે. ચલો એના પછીનું સ્ટેપ, વક્રીભવન થયા પછી બધા જ ડાયાગ્રામ નામ આપી દીધા પછી સ્ટેપ થિયરી માટે 3 સ્ટેપ યાદ રાખવાના છે. ચતુષ્કોણ, નીચેનો ત્રિકોણ અને ઉપરનો ત્રિકોણ. વચ્ચે એક સ્ટેપ આવે છે અભિકોણ વાળું.
એટલું તમે સ્ટેપ વાઇઝ યાદ રાખશો તો થિયરીમાં કોઈ જગ્યાએ આગળ શું કરવાનું એ ભૂલશો નહીં તમે. એ સૂત્રમાં કયા કયા ટર્મ આવે છે એ આપણે જોઈએ. તો જુઓ અહીંયા એક ડેલ્ટા આવે છે. ડેલ્ટા એટલે કે શું કહેવાશે? એનું વિચલન કોણ કહેવાશે. એ જે છે એને શું કહીશું આપણે? પ્રિઝમ કોણ. આઈ ને શું કહીશું? આપાત કોણ. અને ઈ ને શું કહીશું? તો નિર્ગમન કોણ. બધા કોણ કોણ જ છે. તો આ સમીકરણને આપણે એવું પણ કહી શકીએ કે પ્રિઝમ માટે વિચલન કોણ, પ્રિઝમ કોણ, આપાત કોણ અને નિર્ગમન કોણ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ અથવા તો સૂત્ર સાબિત કરો તો ઇઝીલી આપણે અહીંયાથી જોઈ શકીશું. ચલો અહીંયાથી આગળ જોઈએ. આપણે આ સમીકરણ પરથી આપણે આગળ જોઈએ થોડું. કે એ સમીકરણ પરથી આપણે એવું કંઈક કહી શકીશું કે જે વિચલન કોણ છે, વિચલન કોણ એટલે કે જે ખૂણો બને છે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે, તો અહીં આપણે લખીશું વિચલન કોણ કોના ઉપર આધાર રાખે છે. તો વિચલન કોણ એ આપાત કોણ ઉપર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? આપાત કોણ. કઈ રીતે બગા? તો જો આ આકૃતિમાં થોડું આપણે સમજીએ. આ આકૃતિમાં જેમ આ આપાત કોણ એટલે કે આ આઈ નું મૂલ્ય બદલાશે એમ આ ડેલ્ટાનું મૂલ્ય પણ બદલાવાનું છે. આઈ નું મૂલ્ય જેમ બદલાશે એમ ડેલ્ટાનું મૂલ્ય બદલાશે. એટલે કે વિચલન કોણ જે છે એ આપાત કોણ ઉપર આધાર રાખે છે. તો આપણે એનો એક ગ્રાફ વિચારીએ. અને ગ્રાફ પરથી જોઈએ કે કઈ રીતે આધાર રાખે છે. ચલો આપણે જોઈએ આગળ. જે આપણે વિચલન કોણ અને આપાત કોણનો ગ્રાફ બનાવીએ તો ગ્રાફની લાઈન કેવી મળે છે એ જોઈએ. આ ગ્રાફ છે આપણો ડેલ્ટા વર્સિસ આઈ. ડેલ્ટા વર્સિસ આઈ. જો બધા સ્ટુડન્ટને કહું છું બગા કે હંમેશા ગ્રાફમાં જે વાય અક્ષ વાળું હોય એ પહેલા હોય. ઓલવેઝ ગ્રાફ કેવો હોય? વાય વર્સિસ એક્સ વાળો હોય. ઘણા બધા એમસીક્યુ બધું આવશે, તમારે સમજવાનું, સિમ્પ્લિફાય કરવાનું. તો અત્યારથી કહું છું ધ્યાન રાખી લેજો. પહેલી ક્વોન્ટિટી અથવા તો પહેલી ભૌતિક રાશિ જે પણ આપેલી હોય એ વાય અક્ષ ઉપર દર્શાવવાની. પછી જે આપેલી હોય એને આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવવાની. તો અહીંયા વાય અક્ષ ઉપર ડેલ્ટા આવશે અને એક્સ અક્ષ ઉપર આઈ આવશે. એટલે કે ડેલ્ટા એટલે કે વિચલન કોણ અને આપાત કોણ એટલે કે આઈ થશે. તો એનો ગ્રાફ કન્ડિશન પ્રમાણે આપાત કોણનું મૂલ્ય બદલાય તો કઈ રીતે ફેરફાર થાય છે એ જોઈએ. તો જુઓ, આપાત કોણનું મૂલ્ય ચેન્જ કરીએ તો પહેલાં ગ્રાફ દોરી દઉં છું. આ રીતનો ગ્રાફ મળે છે. હવે જુઓ, આ જે મૂલ્ય છે અહીંયા, આ સૌથી નીચેનું મૂલ્ય, એ મૂલ્યની જો આપણે કમ્પેરિઝન કરીએ, વિચલન કોણ કેટલો છે તો સૌથી ઓછામાં ઓછો વિચલન કોણ આ બિંદુ આગળ છે. તો આને આપણે કહીશું સૌથી ઓછામાં ઓછો વિચલન કોણ છે એટલે એને કહીશું ડેલ્ટા એમ. ડેલ્ટા એમ કોનું મૂલ્ય છે? ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ કહીશું, જેને કહેવાશે લઘુત્તમ વિચલન કોણ. જેને કહીશું આપણે લઘુત્તમ વિચલન કોણ. ચલો, લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય ખ્યાલ આવી ગયું. પણ જ્યારે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થાય છે ત્યારે આપાત કોણ કેટલો થાય છે? તો આપાત કોણનું મૂલ્ય જોવા માટે આપણે અહીંયાથી સીધી લાઈન અહીંયા કરી દઈએ આ કન્ડિશન. તો જ્યારે પ્રયોગ પરથી આપણે જોયું, ઓબ્ઝર્વ કર્યું, તો જ્યારે આઈ બરાબર ઈ થાય એટલે કે આપાત કોણ બરાબર નિર્ગમન કોણ થાય. આપાત કોણ બરાબર નિર્ગમન કોણ થાય એ સમયે
વિચલન કોણ સૌથી ઓછો હોય છે, એટલે કે ડેલ્ટા બરાબર ડેલ્ટા એમ થાય છે. એના પહેલાંની કોઈ બિંદુ આપણે વિચારી લઈએ, એના પહેલાંનો કોઈ પોઈન્ટ આપણે જોઈએ. તો જુઓ, આ પોઈન્ટની આપણે વાત કરીએ. અહીંયા જે પણ વિચલન કોણ છે એને આપણે ડેલ્ટા ડેશ કહીએ, ડેલ્ટા ડેશ કહે. તો ડેલ્ટા ડેશ માટે આપાત કોણ જે મળે છે, સપોઝ આપણે એને I1 કહી દઈએ, એ સેમ ડેલ્ટા ડેશ જેટલો વિચલન કોણ પાછો બીજા એક આપાત કોણ માટે પણ મળે છે. એ આપાત કોણ કેટલો છે અહીંયા I2 માટે. મતલબ કે આપાત કોણનું મૂલ્ય ધીરે ધીરે આપણે વધારતા જઈએ છીએ. તો અમુક મૂલ્ય સુધી વધારીશું ત્યાં સુધી વિચલન કોણ ઘટતો જશે. એના પછી જો આપણે વધારીશું તો વિચલન કોણમાં વધારો થશે. તો જુઓ, પહેલી કન્ડિશન, આપાત કોણનું મૂલ્ય વધારતા આપાત કોણ વધારતા ડેલ્ટા ઘટે છે. સમબાજુ પ્રિઝમ માટે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા સૂત્રનો ઉપયોગ કરી પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક માટેનું સૂત્ર મેળવો. એટલે કે પ્રિઝમના વક્રીભવનાંક કેટલો લખેલો છે આપણે બગા અહીંયા જુઓ N2 લખેલું છે. તો N2 નું સૂત્ર આપણે મેળવવાનું છે. તો I પ્લસ E ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા એ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા લખી દઈએ ડાયરેક્ટ કન્ડિશન કે પ્રિઝમ માટે I પ્લસ E ઇક્વલ્સ ટુ A પ્લસ ડેલ્ટા. પણ હમણાં જસ્ટ બિફોર આપણે થોડું જોયું કે જ્યારે ડેલ્ટા ઇક્વલ્સ ટુ ડેલ્ટા એમ થાય છે, એટલે કે વિચલન કોણ એ લઘુત્તમ બની જાય છે, ત્યારે I ઇક્વલ્સ ટુ E થશે અને I ને E સરખું થશે તો સામેના જે ખૂણા છે R1 બરાબર R2 થશે. જો I અને E સરખા હોય તો I ના સામેના ખૂણા પણ સરખા થવાના. બંનેના સામેના ખૂણા કયા છે? ડેલ્ટા 1 R1 અને ડેલ્ટા 2 R2. પરંતુ ડેલ્ટા 1 ડેલ્ટા 2 પણ સરખું થશે તો R1 બરાબર R2 થઈ જશે. તો જુઓ, આ ફોર્મ્યુલાની અંદર જે પ્રિઝમનું ફોર્મ્યુલા છે એની અંદર આપણે E ની જગ્યાએ I મૂકી દઈએ અને ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા એમ મૂકી દઈએ. સો I પ્લસ I is equals to A plus delta M. I plus I એટલે શું કહેવાશે બગા? 2I કહેવાશે. 2I is equals to A plus delta M. So I is equals to આપણે જોડે ફોર્મ્યુલા થશે A plus delta M, જેને આપણે બ્રેકેટ બનાવીને એક નંબર આપી દઈએ. અહીંયા એક નંબર આપણે આપી દઈએ. સોરી, ડિવાઈડ બાય 2 કરવાનું રહી ગયું છે. ડિવાઇડેડ બાય 2. બોલો, આ સ્ટેપમાં કોઈ કન્ફ્યુઝન કોઈને બગા? ઓકે, હવે એક કન્ડિશન આગળ જોઈએ. પ્રિઝમ માટે આપણે આગળની થિયરીમાં પણ એક સ્ટેપ કરેલું. પ્રિઝમ માટે આવું એક ફોર્મ્યુલા સાબિત કરેલો આપણે, R1 પ્લસ R2 બરાબર A. R1 પ્લસ R2 બરાબર A. જો યાદ ના હોય તો તમને બતાવી દઉં એકવાર.
જો સમીકરણ 3 ઓકે સમીકરણ 3 આપણે સાબિત કરેલું r1 + r2 = a જે આપણે લઈએ અહીંયા એ પરથી જો r1 બરાબર r2 હોય તો એની જગ્યાએ આપણે r2 ની જગ્યાએ r1 લખી શકીશું તો આપણે કરીએ 2r1 = a અને r1 બરાબર a/2 થશે જગ્યાએ a/2 થશે બોલો આ કન્ડિશન સુધી કોઈ પ્રોબ્લેમ કોઈને નો સર ઓકે હવે ક્યુ બિંદુએ પ્રિઝમમાં આ જે ક્યુ બિંદુ છે ને ક્યુ બિંદુ જે તમને દેખાતું હશે અહીંયા હાઇલાઇટ કરીને બતાવું છું આ જો ક્યુ બિંદુએ સ્નેલનું સૂત્ર વાપરતા સ્નેલનું સૂત્ર બધાને ખ્યાલ છે n1 sin θ1 = n2 sin θ2 આપણે લખી દઈએ અહીંયા ક્યુ બિંદુએ સ્નેલનું સૂત્ર વાપર તો સ્નેલનું સૂત્ર શું થશે n1 અને પહેલો ખૂણો તો n1 sin I = n2 sin r આ કન્ડિશન હું ફરીથી ન્યૂ પેજમાં લખું છું બકા એટલે તમને આખું કમ્પ્લીટલી ખ્યાલ આવશે સ્નેલનું સૂત્ર આપણે જોઈએ n1 sin I = n2 sin r1 આટલી કન્ડિશન થઈ ગઈ પરંતુ ખૂણાનું માપ ખૂબ નાનું હોય તો આપણે સાઇનને નીકાળી શકીએ છીએ પણ એના પહેલાં આપણે વેલ્યુ મૂકી દઈએ n1 એટલે કે હવા છે તો એને આપણે 1 લખી શકીશું એ લાસ્ટ સ્ટેપમાં કરીશું sin I નું મૂલ્ય કેટલું છે તો જો ક્વેશ્ચનમાં I = a + Δm/2 I = a + Δm/2 = n2 sin r1 નું મૂલ્ય કેટલું છે તો r1 નું મૂલ્ય આપણને ખ્યાલ છે a/2 છે સો આપણે n2 શોધવો છે તો n2/n1 નું સૂત્ર આપણે મૂકીએ n2/n1 = આ n2 ના જોડે જે હોય એ ડિવાઇડેશનમાં જતું રહેશે સો અહીંયા વધશે sin a + Δm/2 અને એના ડિવાઇડમાં sin a/2 જો બગા એક્ઝામમાં ન્યુમેરિકલ કોઈ બી પ્રિઝમના રિલેટેડ પૂછાય અને ફોર્મ્યુલા વક્રી ભવનાંક કે ખૂણો કે વિચલન કોણ શોધવાનો હોય તો આ જ ફોર્મ્યુલા યુઝ કરવાનું તમારે આ ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લો મોસ્ટ IMP ફોર ન્યુમેરિકલ 4 થી 5 દાખલા આપણે આ ફોર્મ્યુલા ઉપર સોલ્વ કરવાના છે આ જ કન્ડિશન યાદ રાખી લો n2/n1 હજી પછીનું સ્ટેપ હું કરાવું છું પણ એ યુઝ ના કરતા તમે યુઝ આ જ કરજો ભલે એક સ્ટેપ તમારે વધારે લખવો પડે પણ મિસ્ટેક થવાનો ચાન્સીસ 0 થઈ જશે n2/n1 = sin a + Δm/2 / sin a/2 અહીંયા 2 કટ નહીં થાય બગા કેમ કે ખૂણો છે એંગલ છે એના કારણે પરંતુ અહીંયા આપણે હવે એવું કરી દઈએ અહીંયા આપણે એવું સ્ટેપ મૂકી દઈએ હવા માટે વક્રી ભવનાંક n1 = 1 લેતા અને કાચ માટે n2 = n લઈએ તો ફોર્મ્યુલા કેવું બનશે ફોર્મ્યુલા બનશે n = sin a + Δm/2 એના ડિવાઇડેડ બાય sin a/2 બોલો આ ફોર્મ્યુલા સુધી કોઈ કન્ફ્યુઝન ખરું બગા કોઈને નો સર જ્યાં n જે છે એ પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક છે જે આપણે શોધવાનો હતો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક ઓકે અહીંયા સુધી આપણે રાખીએ છીએ આજના લેક્ચરમાં પ્રિઝમ વાળી થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બગા એની હાવ તૈયાર કરી દેજો એક્ઝામમાં પૂછાશે ટેસ્ટમાં પણ પૂછાશે બોર્ડની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે
થિયરી નહીં તો એનો એક સમ તો આવશે ને આવશે જ બોર્ડમાં. સો અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના સમ જોઈશું પ્રિઝમની થિયરીના, પછી આગળ જોઈશું એક થોડી નાની થિયરી બતાવીને. ઓકે, કોઈને કોઈ પ્રોબ્લેમ કન્ફ્યુઝન હોય આજના લેક્ચરમાં?